ચલો શુભ સંધ્યામાં ને શુભ સાંજમાં સરસ મજાનું એક આપણે લાઈવ કરીએ છીએ અને આવ્યા છીએ ઠાસરા નગરપાલિકા અને આપણી જે સમસ્યા અમે જે લડવાયા છીએ, અમારી જે સમસ્યા હતી કે આ જે લોકોએ અમારા જે ગામડા બાદરપુરા, ઉધમાતપુરા, સાઢેલિયા, જલાનગર ને ઔરંગપુરા અને ડાકોર નગરપાલિકાને સિવાલિયા, એટલે સૌ કોઈ ગામડાવાળા વિરોધ કરી રહ્યા છે અને ગુજરાતમાં જ્યાં જ્યાં નગરપાલિકાની અંદર જે ગામડા સમાવેશ થાય છે ત્યાં તમામ લોકો વિરોધ કરી રહ્યા છે. હવે ઠાસરાના જે ઉપપ્રમુખ ભાવિનભાઈએ જે ડિબેટ કરી, જે ન્યૂઝની અંદર એમને પ્રેસ કોન્ફરન્સ કરી, એ પ્રેસ કોન્ફરન્સની અંદર એમને જણાવ્યું કે ભાઈ ગામડા જો જોડાય તો નગરપાલિકાની જેમ વિકસિત બને, જો ગામડા જોડાય તો રોડ, રસ્તા, ગટર, પાણી, સ્ટેટ લાઇન આવી સુવિધાઓ વધુ મળે, ગ્રાન્ટો પણ વધુ મળે અને ગામડા શહેરની જેમ ચમકતા થાય. પણ આટલા બધા સમસ્યાઓ ચમકતાઓ હોય અને આ બધી સમસ્યાઓ સાફ સફાઈની હોય, લોકો ઠાસરા શહેરના જ એટલા બધા ત્રાહિમામ થઈ ગયા છે કે ખુદ તમારી નજરે જોઈ શકશો. આજે એમનો આક્રોશ પણ નીકળશે અને આવનાર સમયમાં આ લોકોને જવાબ પણ મળશે અને ચોક્કસપણે ઠાસરાના સૌ લોકો, સૌ નાગરિકો, સૌ યુવાનો અને સૌ આગેવાનો આ વખત જે પણ આ ચોર લોકો જે છે ભેગા થયા છે, જે ચોર મંડળી ભેગી થઈ છે, એ એક એક ચોરને જવાબ આપવાની એ સૌ કોઈની તમારી પોતાની જવાબદારી છે. અને હું આવ્યો છું નગરપાલિકાના વોર્ડ નંબર 4માં અને એનો જળહળતો વિકાસ અને જળહળતી શહેરની રોશની આપ સૌને બતાવવા જઈ રહ્યો છું અને આપ સૌ જોશો પણ ખરા અને નાગરિકો સાથે પણ ચર્ચા કરશું. આ વોર્ડના જે લોકો છે, જે મતદારો છે, એની સાથે પણ ચર્ચા કરશું અને નગરપાલિકાની અંદર કેટલો વિકાસ થયો છે અને એના પાછળ કેટલી ગ્રાન્ટો આવી છે એ બધી પણ આપ સાથે ચર્ચા કરશું. પણ મિત્રો, આપ સૌના સહકારથી અને સોશિયલ મીડિયા બાપુ બગડ્યા એપિસોડથી સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌ કોઈ મિત્રો આપ સૌ શેર કરો છો, તમારી કોમેન્ટ પણ જોરદાર લખો છો. એવા સૌ મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. એટલે આપણો એપિસોડ ચાલુ